રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। આ વખતે ત્રિપાંખુ જંગની જે લડાઈ છે એમાં પક્ષોએ વિચારીને ઉમેદવારો તો ઉતાર્યા છે, ત્યારે દરેક પક્ષમાં આંતરિક ખેંચતાણ અને વાદ વિવાદના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ક્યાંક ભાજપના નિયમોને ઉલાડ્યો તો ક્યાંક ટિકિટ ન મળતા પક્ષ પલટો। ત્યારે સૌથી મહત્વની બેઠકો અને મનપાની જો વાત કરીએ તો પક્ષોએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ઉમેદવારોના નામ બદલાવતા ક્યાંક નિરાશા તો ક્યાંક ટિકિટ ન મળતા આપઘાતના પ્રયાસો કર્યાની ઘટના પણ બની છે। તો બીજી તરફ સુરતમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારો છે સામસામે આવી ગયા હતા, નારાઓ લગાવ્યા હતા અને વાતાવરણ છે તે ગરમાયું હતું। નમસ્કાર, ગુજરાત બેઝ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। આમ તો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ થઈ રહી હતી। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આપના જે દિગ્ગજ નેતાઓએ જ્ઞાતિ જાતિના સમીકરણો સેટ કરીને ઉમેદવારોના નામ નક્કી કર્યા છે, ત્યારે ઘણા કાર્યકરો નારાજ થયા છે તો ઘણા ઉમેદવારો છે જેમના નામ આવ્યા છે એ ઉમેદવારોના લિસ્ટમાં તો તે રાજી પણ થયા છે। પણ સૌથી પહેલા જો સુરતની વાત કરીએ તો આમ આદમી પાર્ટી અને ભાજપ બંને આમને સામને આવ્યા। ઢોલ નગારા અને કાર્યકરોના ઉત્સાહ સાથે ઉમેદવારે ફોર્મ ભર્યા, પણ એ દરમિયાન ક્યાંક ને ક્યાંક કાર્યકરો છે તે આમને સામને આવી જતા જોવા જેવી થઈ હતી, કારણ કે જ્યારે ઉમેદવારો ફોર્મ ભરવા ગયા હતા ઢોલ નગારા સાથે પોતાના કાર્યકરો સાથે, એ દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી આમને સામને આવી અને જે દ્રશ્યો આવ્યા હતા સામે તે ક્યાંક છે ભયાનક હતા અને પ્રતિક્રિયાઓ પણ આવી છે, તેના પર પણ નજર કરીએ। આમ આદમી પાર્ટી અને છેલ્લા 5 વર્ષમાં લોકોએ આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષમાં બેસવાની ભૂમિકા આપી। એ ભૂમિકા બહુ સારી રીતે આમ આદમી પાર્ટીએ અને શિક્ષણના મુદ્દા, સ્વાસ્થ્યના મુદ્દા, લોકોની સારી સુવિધા મોટા આધાર પર મળે એવા મુદ્દા અમારી પાર્ટીએ કામ કર્યું। એને ધ્યાનમાં રાખી સુરતની જનતાએ હવે નક્કી કર્યું છે કે આ વખતે સારું લાવવું છે, આ વખતે ભાજપથી દૂર કેટલી સીટો જનતા છે 120 આપી દે, 180 આપી દે, 80 આપી દે, એટલે જનતા ઉપર મને વિશ્વાસ કે જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટાયા જ્યાં ન ચૂંટાયા ત્યાં પણ જનતાના મુદ્દે જે રીતે અમે લડાઈ લડી છે એ જોતા જનતા હવે અમને આશીર્વાદ આપશે એવો વિશ્વાસ। ગુજરાતના સૌથી મોટી પહેલા નંબરની વિપક્ષી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવવાની છે આ ચૂંટણી પછી। એ રીતે આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં, પંચાયતોમાં, ગામડાઓમાં જે મજબૂત ભૂમિકા ભજવી છે એ જોતા હવે પછી આમ આદમી પાર્ટીને વોર્ડ નંબર 5 ફૂલપર અશ્વની કુમારથી ઉમેદવાર દિનેશભાઈ કાછડિયા। લોકોમાં એટલો બધો ઉત્સાહ છે કે આ ફેરે આમ આદમી પાર્ટીના મેયર બેસે, કારણ કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન એકતરફી શાસન છે। લોકોને વાયદા વચનો આપે છે પરંતુ એ પ્રમાણનું કામ નથી થતા અને જીતેલા ઉમેદવારો કોઈ વસ્તુની રજૂઆત નથી કરતા, લોકોના પ્રશ્ન હલ કરવા માટે પોતાના વિસ્તારમાં બી જઈ નથી શકતા। લોકો મજબૂરીથી અત્યાર સુધી મત આપતા હતા કારણ કે કોઈ સક્ષમ પાર્ટી એવી હતી નહીં, પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી સક્ષમ બની રહી છે કારણ કે ગઈ વખતે 12 કોર્પોરેટરોને કરોડો રૂપિયામાં ખરીદી ભારતીય જનતા પાર્ટીએ કરી હતી અને એ લોકોને ઘર ભેગા અત્યારે કરી દીધા, ટિકિટ એક પણ નથી આપી, એ લોકોએ બી જોયું છે। અને વધતી જતી પ્રસિદ્ધિ આમ આદમી પાર્ટીની લોકોના ઘરે ઘરે સુધી આમ આદમી પાર્ટીની ચર્ચાઓ ચાલી રહી છે અને આ ફેરી એવું લાગે છે સુરતમાં 30 વોર્ડમાં આમ આદમી પાર્ટી જીતશે અને મેયર સુરતમાં આમ આદમી પાર્ટીના બનશે। મારા વિસ્તારમાં ઘણી સમસ્યા છે, ગયા 5 વર્ષમાં એક પણ કામ નથી થયા। રોડ રસ્તાના કામ બાકી છે, પાણીની સમસ્યાઓ છે, ડ્રેનેજ લાઈનની સુવિધાઓ છે, અનેક સોસાયટીઓમાં જે સીસી રોડ બનાવવાના છે એની સમસ્યાઓ છે, એટલે એ બધી સમસ્યાઓ, ડાઇંગ મિલોની સમસ્યા છે, આ તમામ સમસ્યાઓ સાથે લઈ અને હું ઇલેક્શન પ્રચારમાં નીકળું છું। બ્રજેશ ઉલડકટ, વોર્ડ નંબર 21, સોની ફળિયા, નાનપુરા અથવા પીપલોદ। આજે ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો આજે ફોર્મ ભરવા માટે આવ્યા છે।
અને આજે આપ જોઈ શકો છો કે જે રીતે ઉત્સાહ કાર્યકર્તાઓમાં અને અમારા શુભેચ્છકોમાં જોવા મળી રહ્યો છે કે તે બતાવે છે કે જનતાનો વિશ્વાસ જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર જે આશીર્વાદ રહ્યા છે તે આવનારા 5 વર્ષમાં પણ સુરતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યકર્તાઓની પાર્ટી છે અને હંમેશા નવી કેડરને તૈયાર કરતી હોય છે. અમે 3 ઉમેદવારને રિપીટ કર્યા છે અને અમે સૌ જે જનતાની વચ્ચે રહ્યા છે અને જનતાની વચ્ચે જ રહેવાના છે. આપણે જોઈએ છીએ કે જેટલા બી વિપક્ષો અત્યારે જે ફોર્મ ભરે છે, કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, એ માત્ર ને માત્ર વરસાદની મેંડકની જેમ જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે તે પ્રજાની વચ્ચે જતા હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે ભારતીય જનતા પાર્ટીના જે કોઈ કોર્પોરેટરો હોય છે તે હંમેશા 365 દિવસ જનતાની વચ્ચે રહે છે. તેટલા માટે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સુરત મહાનગરપાલિકામાં છે. ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 9 માંથી મને ફરીથી ટિકિટ આપીને લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે. ગત 5 વર્ષ 2021માં પહેલી વાર ટિકિટ લીધી, પણ ભાજપનો જે મંત્ર છે વિકાસ વિકાસ અને ફક્ત વિકાસ, એની પર અમે કામ કર્યું. 120 સોસાયટીમાં સીસી રોડ બનાવ્યા, પાણી, સ્ટોર્મ ડ્રેનેજ લાઈનો નાખી, સ્ટ્રીટ લાઇટ, વોટર, રેન વોટર હાર્વેસ્ટિંગની કામો કર્યા છે. નવા વોર્ડમાં પ્રોજેક્ટ લાવ્યા છે. તો સુરત શહેર માટે કામ કરશું, 80 લાખ જનતા માટે કામ કરશું અને સૌ પ્રથમ મારી સોસાયટી, મારો વિસ્તાર, મારા વોર્ડ માટે હું કામ કરીશ. અત્યારે દર ઉનાળામાં તાપીમાં લીલ જામે છે, એના કારણે પ્રશ્ન હોઈ શકે, પણ જ્યારથી એ લોકો મને પર્સનલી મળ્યા નથી, મેં એ લોકોનો સંપર્ક કર્યો, જ્યારથી અમને જાણ થઈ છે દરરોજ આપણે પાણીનું ચેકઅપ કરાવીએ છીએ. કોઈ પણ લોકોને તકલીફ ના થાય એનું અમે વિશેષ ધ્યાન રાખીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરી રહ્યા છે. ઉત્સાહ છે, સુરતના નાગરિકોમાં ઉત્સાહ છે અને સુરતના દિલમાં ભાજપ બેસે છે, ભાજપના દિલમાં સુરત બેસે છે. ફરી તમે રિપીટ કરાયા છે. શ્રી શસ્ત્ર નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે સુરત ગ્લોબલ સિટી તરફ આગળ વધી રહ્યું છે. માંગ છે તે ગ્લોબલી માંગ છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરે છે. મારું નામ સંજય બંસીલાલ દલાલ, વોર્ડ નંબર 13 માંથી ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ દ્વારા ઉમેદવારી પત્ર ભરવા આવ્યો છું. પ્રજાનો અને ભારતીય જનતા પાર્ટીએ મૂકેલો અમારી પર વિશ્વાસ, એના કારણે અમને ફરીવાર રિપીટ કરવામાં આવ્યા છે. ચૌટા વિસ્તાર જેમ શહેર આખું વિકસિત થયું એમ ચૌટા બજારમાં પણ વિકસિત થયું. એને લઈને આપ જોઈ રહ્યા છો કે માર્ક્સ એમાં શહેરનું ડેવલપમેન્ટ થયું. એટલે સરકારનું જે આયોજન હતું, કોર્પોરેશનના જે નીતિ આયોજન હતું, એની કરતા ઘણું ફાસ્ટ ડેવલપ થઈ ગયું. એના કારણે થોડી સમસ્યાઓ થઈ છે. તમારા વિસ્તારમાં હજુ કયા કામો જે તમે કરશો ભૂતકાળમાં ગત 5 વર્ષની ટર્મમાં અમે નવા ડ્રેનેજ લાઈન, નવી પાણીની લાઈન નાખવામાં આવી છે. શહેરની દરેક ગલીઓ જે કોટ વિસ્તારની તેને સુંદર શોભિત સીસી રોડથી બનાવવામાં આવી છે અને આવનારા વર્ષમાં શહેરને એકદમ સુંદર તળ સુરતીને અને તળ સુરતને જેટલું બને એટલું સારું સુંદર અને નજરાણો આપી શકીએ એના માટેની અમારી કોશિશ. नाम और कौन से लोग से उम्मीदवार किए? श्रवण कुमार जोशी, वार्ड नंबर 26, घोड़ादरा डिंडोली उत्तर से नॉमिनेशन भरा है। क्या कहो कि किस तरह की अभी वहाँ पर प्रचार प्रसार चल रहा है, आज धर्मांकन करने में कैसा माहौल है? माहौल बहुत बढ़िया पॉजिटिव है। लोग जो है इस बार आम आदमी पार्टी को पूरा समर्थन दे रहे हैं। बढ़ चढ़ के जनता खुद स्वयं इस बार बदलाव चाहती है और आम आदमी पार्टी की को ही जिताना चाहती है इस बार। आपके उत्तर में कौन सी समस्या है जो अभी तक लोगों की पूरी नहीं हुई? हमारे विस्तार के अंदर काफी सोसाइटी है जिसके अंदर गटर का काम नहीं हुआ है, रोडें नहीं बनी है, साफ सफाई की व्यवस्था नहीं है और भी कई ऐसे मुद्दे हैं जो जनता द्वारा हमको बताए जा रहे हैं। उसके ऊपर 100% जो हम लोग इस बार काम वहाँ के सिटी को फिर से एक बार टिकट दी गई, उसके बारे में तो वो उनका पार्टी का विषय है, क्या है क्या नहीं, लेकिन जनता जो है इस बार उनको नकार देगी। इस बार आम आदमी पार्टी को ही चुनेगी। नामांकन करवाने का क्यों आओ? આજે સુરત મહાનગરપાલિકાના 4 નંબરના વોર્ડમાંથી મેં ઉમેદવારી કરી છે। સુરતમાં 5 વર્ષ પહેલા ભાજપે જે રીતે લોકોને પીડિત કર્યા છે એની સામે આ
માટે વિપક્ષમાં આ વખતે સુરતના લોકો સંપૂર્ણ પરિવર્તન આમ આદમી પાર્ટીને સત્તામાં લાવ્યા છે. સુરતને 30 વર્ષ પહેલા ભાજપે સિંગાપુર બનાવવાનું સપનું બતાવ્યું હતું. સુરતના લોકોનો અધિકાર હતો, એ અધિકાર જે છે એ આજ દી સુધી આપવામાં આવ્યો નથી. આમ આદમી પાર્ટી જે છે એ સુરતના લોકોનો અધિકાર આપે. એક વર્ષે 27 સીટો આ વખતે 70 થી વધારે સીટો સાથે આમ આદમી પાર્ટી મેયર બનાવશે. ये सब अपने लोग हैं. हमारा नाम संजय भाई रामा मंडी वॉर्ड नंबर 11 માંથી આવું છું અને સનિયા હેમતમાં માજી સરપંચ તરીકે સેવા આપી છે. શું કહેશો, શું સમસ્યા છે સની અહેમદમાં પાછા ઘણા સમય છેલ્લા 2018 થી જયારે તાપી શુદ્ધિકરણ નામનો એક પ્રોજેક્ટ લઈને આવ્યા, એ તાપી શુદ્ધિકરણ તો થઈ, પણ એ તાપી શુદ્ધિકરણ લઈને જે મસ્ત મોટું મલાઈ ખાય અને આ ખાડીમાં જે પાણી નાખ્યું છે ત્યારથી ફૂલ સમસ્યા છે. પ્રી મોન્સૂનમાં એટલે ચોમાસામાં 3 થી 4 વખત વરસાદની એ પાણીની વેલ આવે છે. તમે જીતીને હવે શું કામ કરી રહ્યા છો? અમે જીતીને આવશું તો ખાડીનો પ્રશ્ન હલ કરવું. સુરત આમ આદમી પાર્ટીમાં ક્યાંક ગાબડું પડ્યું છે તો ક્યાંક છે તેને લાભ પણ થતો દેખાય છે, પરંતુ જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટી અને સુરતમાં આમ આદમી પાર્ટી આ બંને વચ્ચે કોંગ્રેસ ફાવે છે કે કેમ, કારણ કે ત્રિપાંખીઓ આ વખતે જંગ છે. તમારે શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.